વિધાનસભા ચૂંટણી સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે. ભાજપ મોવડી મંડળ સંતુષ્ટ હોવાની સૂત્રો તરફથી માહિતી. રાજ્યની શાળા અને કોલેજોમાં સેમેસ્ટર પ્રથા રદ કરવાની સરકારની વિચારણા, તો ખાનગી શાળામાં ફી નિયમન માટે સમિતિની રચના. સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત, તો ભરૂચના વડદલા ગામે તળાવની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા બાળકીનું મોત. અમદાવાદના નિકોલમાં જ્વેલર્સે વ્યાજખોરના ત્રાસથી ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. 3 શખ્સોની ધરપકડ. સુરતના કતાર ગામમાં ડમ્પર અને બાઇક વચ્ચેનો અકસ્માત સીસીટીવીમાં કેદ, તો રાજકોટમાં અસામાજિકનો આતંકનો સીસીટીવીમાં પુરાવો. સાંસદ કેસી પટેલ પર આરોપ લગાવનારી મહિલાની ધરપકડ. દિલ્હીની 30,000 કોર્ટે મંજૂર કર્યા 5 દિવસના રિમાન્ડ. ડીવાયએસપી રીના મુનશીને પદ પર હાજર નહીં રહેવાનો હાઈકોર્ટે કર્યો આદેશ. આગામી હુકમ સુધી રહેવું પડશે રજા પર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ઝી. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. એક તરફ કેરીનો પાક શરૂ થયો છે, તેવા સમયે મે મહિનાના માવઠાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ધારીના મોરસર, છતરડિયા, હુડલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ધારી શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જે રીતે અમરેલી જિલ્લાના ધારી પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે એક બાજુ કેરીનો પાક હવે શરૂ થઈ ગયો છે, ત્યારે આ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તેના કારણે હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ભરૂચના વડદલા ગામે દિવાલ ધસી પડતા એક શ્રમજીવીના બાળકનું મોત થયું છે, જ્યારે 4 શ્રમજીવીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વડદલા ગામે પ્રોટેક્શન વોલની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી, જેમાં કુલ 5 લોકો દબાયા હતા. આજ મામલે સંવાદદાતા ભરત ચુડાસમા જોડાઈ ગયા છે. ભરત, આ દુર્ઘટના ઘટી કેવી રીતે અને હાલની શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જણાવી દો, બપોરની આસપાસ, બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ ભરૂચના નજીક આવેલ વડદલા ગામ ખાતે એક પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું અને તળાવની નજીક આ પ્રોટેક્શન વોલ હતી. તળાવને ઊંડું કર્યા બાદ પ્રોટેક્શન વોલ જે બનાવવાની હતી તેનો ખાડો ખોદ્યો હતો અને ત્યાં જે મજૂરો હતા તે કામ કરતા હતા અને એની સાથે તેનું પરિવાર પણ ત્યાં જ હતું. તો અચાનક જ ત્યાં જમીનની ભેખડ ધસી પડતા એક બાળકનું મોત નીપજ્યું છે અને બીજા 4 મજૂરોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જી બિલકુલ ભરત, આભાર માહિતી બદલ. વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખાના કર્મચારીને ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. આ અંગે દબાણ શાખાના કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. દબાણ શાખાનું નામ રોશન કર્યું હોય તેવો કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં રૂઆબ દેખાડતા હોય તેવો તેમનો વિડીયો વાયરલ થયો છે. बराबर पढ़ना, बराबर जाएगा ना. हाँ. दबान शाखा का नाम रोशन किया है, बराबर पढ़ना, बराबर जाएगा ना. हाँ. दबान शाखा का नाम रोशन किया है, राजेश रोशन. વડોદરામાં જે રીતે ચકચારી ઘટના ઘટી હતી, આપને જણાવી દઈએ કે દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ જ્યારે આ તમામ કર્મચારીઓ ઘટના સ્થળે ગયા હતા ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે સ્થાનિક લોકો પર જાણે કે રૂઆબ બતાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મહત્વનું છે કે દબાણ શાખાનું નામ આ તમામ કર્મચારીઓએ રોશન કર્યું છે.
મહત્વનું છે કે તેઓ काका का नाम रोशन किया તેમનો રૂઆબ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે બરાબર ફોટો લેજો। કર્મચારીઓની દબંગાઈનો વિડીયો જે રીતે કેમેરામાં કેદ થયો છે ખૂબ જ શરમજનક આ ઘટના કહી શકાય। મહત્વનું છે કે જે રીતે પોલીસ સ્ટેશનમાં આ તમામ કર્મચારીઓ પોતાનો રૂઆબ બતાવતા જોવા મળી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આબાદવાડી ખાતે ગત રવિવારના એક મોટર બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક કેટલી સ્પીડમાં આવી રહ્યો છે અને ટર્ન લઈ રહેલા ડમ્પરમાં અથડાય છે। જો કે સમગ્ર ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ જાય છે, જ્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો જે રીતે અકસ્માતનો વિડીયો કેદ થયો છે, આપને જણાવી દઈએ કે જે રીતે લોકો બેદરકારી દાખવતા હોય છે તેમાં ક્યારેક જીવ ખોવાનો પણ વારો આવી શકે છે। મહત્વનું છે કે જે રીતનો અકસ્માત સર્જાયો છે, ડમ્પર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત થયું છે। જે રીતે આ બાઇક ચાલક બેદરકારી દાખવી રહ્યો હતો તેમાં તેને જીવ ખોવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો છે સુરતના, જ્યાં કમકમાટી ભર્યું મોત બાઇક ચાલકનું થયું છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ક્રાઇમ નગરી રાજકોટમાં તોડફોડની ઘટના સામે આવી છે। રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા ઘનશ્યામનગરમાં 12 જેટલા શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો અને કેટલાક મકાનોમાં તોડફોડ કરી। આપ સીસીટીવીમાં સાફ જોઈ શકો છો કે કેટલાક યુવાનો બેફામ સરા જાહેર તોડફોડ કરી રહ્યા છે, કે જે જોતા લાગી રહ્યું છે કે જાણે આ અસામાજિક તત્વોનો પોલીસને કોઈ જ ખોફ નથી। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો જે રીતે અસામાજિક તત્વો બેફામ રીતે તેમનો આતંક બતાવી રહ્યા છે, તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। કોઠારિયા રોડ પરની આ ઘટના છે, જ્યાં રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોએ કેટલાક મકાનોમાં પણ તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાતનો સમય હતો, જ્યાં અસામાજિક તત્વો પોતાનો આતંક ફેલાવી રહ્યા છે। કેટલાક મકાનોમાં પણ તેઓ તોડફોડ કરી રહ્યા છે, ઉપરાંત યુવાન પર પણ તેમણે હુમલો કર્યો છે। તે દ્રશ્યોમાં આપ સાફ જોઈ શકો છો। લાગી રહ્યું છે કે આ અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ખોફ રહ્યો જ નથી। દિન પ્રતિદિન જે રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, લોકો પર હુમલા કરી રહ્યા છે, મકાનોમાં તોડફોડ કરી રહ્યા છે। સાફ આ શખ્સ આપ જોઈ શકો છો સીસીટીવીમાં જે રીતે પથ્થર ફેંકી રહ્યો છે। વલસાડના સાંસદને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ખુદ ફસાઈ ગઈ છે। હની ટ્રેપ મામલે કોર્ટે આરોપી મહિલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મળતી માહિતી પ્રમાણે 30,000 કોર્ટે આરોપી મહિલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે દિલ્હીની મહિલા વકીલે સાંસદ સામે રેપની ફરિયાદ કરી છે, તો બીજી બાજુ સાંસદે પોતાના બચાવમાં મહિલા વકીલે પોતાની હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું જણાવ્યું હતું। સાથે જ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી। તો બીજી બાજુ સાંસદ કેસી પટેલ આગોતરા જામીન લેવામાં ચક્કરમાં છે। महिला को पुलिस ने अरेस्ट कर लिया है और इन्वेस्टिगेशन जारी है। इसके अलावा एक्सटॉर्शन का जो हमने पर्चा दर्ज किया था, जो एक्सटॉर्शन के सेक्शंस और प्रिवेंशन ऑफ करप्शन एक्ट के तहत भी मुकदमा जो दर्ज किया है, ये सेक्शंस भी उसमें लगाए हैं। इन्वेस्टिगेशन जारी है, एविडेंस कलेक्ट किए हैं और महिला की मोडस ऑपरेंडी यही थी कि इंसिडेंट से पहले सीसीटीवी इंस्टॉल करती थी, रिकॉर्डिंग करती थी और रिकॉर्डिंग के जरिए ब्लैकमेल करती थी और उससे एक्सटॉर्शन ऑनरेबल एमपी से कर रही थी। तो उसके तहत मुकदमा दर्ज किया है। पहले भी एक एमपी के खिलाफ इसने कंप्लेंट दी थी तिलकमार थाने में और रेप का मुकदमा दर्ज कराया था। મહત્વનું છે કે મહિલા વકીલની દુષ્કર્મની ફરિયાદ બાદ પણ સાંસદ કેસી પટેલની ધરપકડ થઈ નથી, જ્યારે કેસી પટેલની ફરિયાદ પર પોલીસે મહિલાની ધરપકડ કરવા પહોંચી જાય છે અને તેના રિમાન્ડ પણ
મેળવી લે છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ દેશમાં કાયદો તમામ લોકો માટે એક સમાન નથી? શું ભાજપના સાંસદો માટે અલગથી કોઈ ધારાધોરણો નક્કી કરાયા છે? શું ભાજપના સાંસદોને કે નેતાઓને કાયદો લાગુ પડતો નથી? જો કાયદો બધા માટે સમાન હોય તો સાંસદની ધરપકડ કેમ ન કરાઈ? પોલીસે સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી? શું પોલીસ પર ભાજપના મોટા માથાઓનો દબાવ છે કે પછી પોલીસ પણ રાજકીય નેતાઓના ઇશારે નાચી રહી છે? આવા અનેક સવાલ વીટીવી કરી રહ્યું છે. નલિયાકાંડ બાદ હવે વલસાડના સાંસદ કેસી પટેલ સપડાયા છે સેક્સ કાંડમાં. એક મહિલા વકીલે સાંસદ સામે રેપનો આરોપ લગાવ્યો છે અને તેનું જાતીય શોષણ કર્યાની ફરિયાદ કરી છે. એક મહિલાના આ આરોપ બાદ ભાજપના રાજકારણમાં તો ગરમાવો આવ્યો જ છે, સાથે સાથે વિરોધી પક્ષોએ પણ ગરમાવો બતાવ્યો છે. અને આખરે શું છે આ વિવાદ અને કેવી રીતે સાંસદ સપડાયા છે સેક્સ કાંડમાં? જુઓ અમારો વિશેષ અહેવાલ, સાંસદનો સેક્સ કાંડ. आज के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप ये गलत आरोप है, मेरा रेप हुआ है, मेरा बलात्कार किया गया है। जांच के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप ये गलत आरोप है, मेरा रेप हुआ है, मेरा बलात्कार किया गया है। આ શબ્દો છે ગાઝિયાબાદની એક મહિલા વકીલના, જેનો આરોપ છે કે કેસી પટેલે તેમની સાથે આચર્યું છે દુષ્કર્મ અને તેની સાથે કર્યો છે વારંવાર બળાત્કાર. કેસી પટેલ પર લગાવેલા રેપના આરોપ બાદ રાજકારણની સાથે સાથે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને મહિલાને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી, જ્યાં મહિલાએ ખુલાસો કર્યો કે કેસી પટેલે તેની સામે ખોટા આરોપ લગાવ્યા છે અને તેની પાસે પૂરતા પુરાવા પણ છે. जांच के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप ये गलत आरोप है, मेरा रेप हुआ है, मेरा बलात्कार किया गया है। जांच के लिए मुझे लेके आए हैं। अच्छा, तो आपके ऊपर जो आरोप है ये किस तरह का आरोप ये गलत आरोप है, मेरा रेप हुआ है, मेरा बलात्कार किया गया है। જો કે આ તરફ પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી અને પોલીસનું માનવું છે કે મહિલાના આરોપ સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ, જેને લઈને તેની સઘન પૂછપરછ બાદ કોઈ ચોક્કસ તારણ બહાર આવશે. તો આ તરફ સાંસદ કેસી પટેલ પણ પોતાનો બચાવ કરી રહ્યા છે અને મહિલાએ લગાવેલા આક્ષેપ ખોટા હોવાનું કહી રહ્યા છે. પોલીસ અને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે અને એ જે કાર્યવાહી એ લોકો કરે છે એમાં એ કાર્યવાહીમાં મને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે મને ન્યાય મળશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એ બધું કોન્ફિડન્શિયલ છે, એ પોલીસ ખાતું જાણે અને પોલીસ ખાતું એ બધું કોન્ફિડન્શિયલી તપાસ કરે છે. કોઈ પણ વિગત મને ખબર નથી, હું તો દિલ્હીથી આવતો રહ્યો હતો અને કોન્ફિડન્શિયલી પોલીસ એમાં તપાસ કરે છે. હાલ તો આ મહિલાના આરોપ બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આ મહિલા સેક્સ અંગેની સીડી જાહેર કરશે? શું ખરેખર મહિલા દુષ્કર્મનો ભોગ બની છે? શું મહિલાએ કોઈ સીડી બનાવી છે? શું સાંસદે મહિલાએ રૂપિયા માંગ્યા છે તેની ઓડિયો ટેપ છે? શું સેક્સ કાંડમાં કોઈ નવો ખુલાસો થશે? દિલ્હી પોલીસ સાંસદ કેસી પટેલની ધરપકડ કરશે જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. નેહલ પટેલ, વીટીવી ન્યૂઝ. ઉચ્ચતર માધ્યમિક બાદ હવે કોલેજોમાં પણ સેમેસ્ટર પ્રથા રદ કરવા અંગે શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું છે, જે વાતનો સ્વીકાર ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો છે. તેઓએ કહ્યું કે સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા માટે રજૂઆતો આવી છે, જેથી આ અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે. મહત્વનું છે કે ગાંધીનગરમાં IELTSની પરીક્ષા કેન્દ્રનો શુભારંભ કરવા ભૂપેન્દ્રસિંહ આવ્યા હતા અને તેઓએ આ પ્રસંગે ખાનગી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ફી નિયમન માટે 4 ઝોનમાં ટૂંક સમયમાં ફી નિયમન સમિતિ રચાઈ જશે તેમ જણાવ્યું હતું. એમણે રજૂઆત મારી સમક્ષ કરી છે. હવે રજૂઆતને અમે ચકાસી લઈશું. કોઈ પણ રજૂઆત પછી ભવિષ્યમાં એમાં શું ફેરફાર થાય વિદ્યાર્થીઓના અહિતમાં. હંમેશા રાજ્ય સરકારના વ્યક્તિગત મારા નિર્ણયમાં મેં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખ્યો છે. આ બાબતમાં પણ હું શિક્ષકોને, પ્રોફેસરને ફાયદો થાય છે એના કરતાં, સંચાલકોને ફાયદો થાય છે, સરકારને ફાયદો થાય છે એના કરતાં મારા વિદ્યાર્થીને આમાંથી ફાયદો થાય છે, તો એની ચર્ચા કરીને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈશું.
રાજ્યમાં ફી નિર્ધારણ કાયદાનો અમલ શરૂ થયા બાદ હવે 4 ઝોનની સમિતિઓની જાહેરાત આગામી 1-2 દિવસોમાં થશે. શાળાના સંચાલકોને સાંભળી આ સમિતિ શાળાઓનું ફી વ્યાજબી માળખું ગોઠવશે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે વીટીવી સાથેની ખાસ વાતચીત કરી હતી અને સ્પષ્ટ કહ્યું કે શાળાઓ સામે વાલીઓની અનેક જગ્યાએથી ફરિયાદો આવી રહી છે, જેને જિલ્લા શિક્ષણાધિકારી સાંભળીને ઉકેલ લાવશે. જે ફરિયાદોનો ઉકેલ શિક્ષણાધિકારી નહીં લાવી શકે તે ફરિયાદો પર શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. તો તમામ એક્ટમાં આપી દેવામાં આવી છે. આ ઝોનલ લેવલ કમિટી ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષસ્થાને રચાશે, જેમાં એક એકેડેમિશિયન ઓફ રિપ્યુટ, એક સીએ અને એક ગવર્મેન્ટ વેલ્યુઅર અને એના કોર્ડિનેટર તરીકે ડીઓ કે ડીપીઓ રહેશે. અને આના અલાઉન્સીસ વગેરેની ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવે. હું એટલું કહી શકું, વહેલી તરીકે અઠવાડિયા સુધીમાં આ બધું કામ પૂરું થઈ જશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુએ જાણે ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢના એક દર્દી સારવારમાં હતા. તેમનું આજે સ્વાઇન ફ્લુના લીધે મોત થયું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના લીધે કુલ 14 મોત થયા છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે વધુ એકવાર 750 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે કેલ્શિયમ કાર્બાઇડ દ્વારા પકવવામાં આવતી કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાના કોઠી વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટરની કચેરીના રેકોર્ડ રૂમમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા, જેથી ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી. બારી બારણા તોડી કચેરીમાં પ્રવેશ કરી ફાયરની ટીમે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું છે. આ આગમાં કલેક્ટર કચેરી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે હજુ ગઈકાલે જ નવા કલેક્ટર પી ભારતીયાએ કચેરીમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો અને આજે તેઓ ગાંધીનગર ગયા હતા. અમે પણ લાગે કે ધુઆ જેવા આવતા હતા. આપણે આવીને પછી નીચે જોયું તો બધું અહીંયા નીચે આગ લાગેલી હતી. અમારો જે ચેમ્બર છે એ કલેક્ટર કચેરી ઓફિસના એ ઉપર જ છે. ધુઆ આવ્યા તો આપણે ઉપર પણ અહીંયા ત્યારે ખ્યાલ આવ્યો. એના ધુમાડા અને ગરમીના કારણે બીજો બાજુનો ઓફિસથી બહાર આવ્યો, જેનો જવાનો રસ્તો કલેક્ટર સાહેબની ઓફિસ અને અન્ય બાજુની પીએના ઓફિસથી છે. એટલે એ એન્ટ્રન્સથી હોવાથી થોડો 40 મિનિટનો અમને સમય લાગ્યો. ત્રણેય બાજુથી વેન્ટિલેશનો ઓપન કરી દીધા. ફાયર ફાઇટિંગ ની કવરિંગ કરતા આગ રૂમની બહાર આવેલ નથી અને સંપૂર્ણપણે બુઝાવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં બીજેપીના મુખ્યમંત્રીના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી હશે. ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે, જેને લઈને રૂપાણીના સંચાલનથી ભાજપ મોવડી મંડળ સંતુષ્ટ છે. રાજ્યમાં ચાલતા આંદોલનો શાંત થવાનો શ્રેય રૂપાણીને મળશે. કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે વલસાડના ઉદવાડાની મુલાકાત લીધી હતી, જ્યાં 4 નવા રેલવે ઓવરબ્રિજના કામનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 235 કરોડથી વધુના ખર્ચે આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની સુવિધાઓથી સજ્જ એક ટ્રેનની પણ ભેટ મળી છે. હમસફર એક્સપ્રેસને આજે રેલ મંત્રી સુરેશ પ્રભુએ લીલી ઝંડી બતાવી શરૂ કરી છે. આ ટ્રેન અમદાવાદ અને ચેન્નાઈ વચ્ચે દોડશે. મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખતા આ ટ્રેન શરૂ કરાઈ છે, જેમાં ફાયર તેમને સુરક્ષાને લગતી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સાથે જ ટ્રેનના દરેક કમ્પાર્ટમેન્ટ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. ટ્રેનમાં બાયો ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ છે. મહત્વનું છે કે આ ટ્રેન અંગે 2016-17ના બજેટમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ હોવાનો આરોપ પ્રદેશ કોંગ્રેસે કર્યો છે.
ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળતા નથી. કૃષિ ઉત્પાદનની યોગ્ય કિંમત પણ મળતી ન હોવાનો દાવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો છે. રાજ્યના ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના આગેવાનોએ આજે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે, જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો જોડાયા હતા. જનતા પાર્ટીની સરકાર પ્રજા વિરોધી તો છે જ, પણ સૌથી વધારે ખેડૂત વિરોધી સરકાર છે. અને આ અંગે અમે મહામહિમ ગવર્નરશ્રીને આવેદન પત્ર આપી રહ્યા છીએ કે મહામહિમ આપ ઇન્ટરવીન કરો, સરકારને માર્ગદર્શન આપો, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એમને આદેશ આપો, નહીં તો કોંગ્રેસે વધારે ઉગ્રતાથી આંદોલન કરવું પડશે. તો ને નર્મદાનું પાણી કેનાલથી બંને ડેમ ભરે તો જ સિંચાઈ શક્ય છે. આ રજૂઆત કરવા માટે નામદાર ગવર્નરશ્રીને ધાનેરા અને દોતીવાડાના ખેડૂત આગેવાનોને લઈને અમે સાગરભાઈ સાહેબ અને નીતિશભાઈ સાહેબની સાથે અને કોંતીભાઈ એમએલએ દોતા સાથે હતા. અમે બધે સંયુક્ત રીતે ગવર્નર સાહેબને રજૂઆત કરી છે. લેખિતમાં દરેક ગામનું મેમોરેન્ડમ છે, માગણી છે, એ પણ ગવર્નર સાહેબને અમે પહોંચાડી છે. ગીર સોમનાથમાં ટોલ પ્લાઝા પર થયેલા મારામારીના મામલે તાલાળાના ધારાસભ્ય ગોવિંદ પરમાર સામે ફરિયાદની માંગ કરી છે. ધારાસભ્યના પુત્ર સામે પણ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે. આ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગીર સોમનાથ પોલીસ ધારાસભ્યના ઇશારે ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. શાસક પક્ષના સભ્યો અને સોમનાથ પોલીસ મુખ પ્રેક્ષક બની ગઈ છે. ટોલ પ્લાઝાના કર્મચારી સામે ફરિયાદ કરવા છતાં સોમનાથ પોલીસનું મૌન છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી નિકોલમાં સોના ચાંદીના વેપારીએ આત્મહત્યા કરી હતી. વેપારીએ સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા છે. નિકોલ પોલીસ ગણતરીની કલાકોમાં જ ત્રાસ આપનાર વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો એસીપી રીમા મુનશીની નિમણૂક મામલે હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે રીમા મુનશી મામલે આદેશ કર્યો છે કે આગામી હુકમ સુધી રીમા મુનશીને રજા પર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી રીમા મુનશી આગામી હુકમ સુધી પદ પર હાજર નહીં થઈ શકે. મહત્વનું છે કે રીમા મુનશી ગુજરાતના પોલીસ વિભાગમાં છેલ્લા 5 વર્ષથી એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ પદ માટે જરૂરી ફિઝિકલ સ્ટાન્ડર્ડ રીમા મુનશી પાસે ન હોવાનો દાવો કરતી અરજી હાઈકોર્ટમાં થઈ હતી, જે મામલે હાઈકોર્ટે આદેશ કર્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાતના મામલે ફરજ પરના 2 પોલીસ કર્મીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે. આ આરોપીને ચેઇન સ્નેચિંગના બનાવમાં લોકોએ ઝડપી પાડ્યા છે અને પોલીસના હવાલે કર્યા હતા, જે બાદ પોલીસે આરોપીને લોકઅપમાં ધકેલી દીધો હતો. જે બાદ 27 એપ્રિલના લોકઅપની સફાઈ માટે આરોપીને બહાર કાઢવામાં આવ્યો હતો અને બાજુના રૂમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં આરોપીએ પંખા સાથે ચાદર બાંધી આપઘાત કર્યો. આરોપીની કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઈને પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. પીએસઓએ હાજરના જે માણસ હતા આ દ્વારા ધ્યાન રાખવામાં પ્રથમ દ્રષ્ટિયા બેદરકારીને કારણે આ દ્વારા કસ્ટડીમાં આપઘાત કરવાનો બનાવ બનેલ છે. આમાં 2 માણસોની બેદરકારીને કારણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અત્યારે તપાસ ચાલુ છે. ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક રાજકીય રીતે આગવું મહત્વ ધરાવે છે. હાલ નડિયાદ વિધાનસભાના બેઠક ઉપર પંકજ દેસાઈ ધારાસભ્ય છે. છેલ્લા 4.25 વર્ષમાં પંકજભાઈ દેસાઈએ ધારાસભ્ય તરીકે કેવી ભૂમિકા ભજવી છે તે જોઈએ વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નડિયાદ વિધાનસભા મતક્ષેત્ર સહાકર ક્ષેત્ર માટે જાણીતું છે. હાલના ધારાસભ્ય પંકજ દેસાઈ ભાજપના વિધાનસભાના મુખ્ય દંડક તરીકેની ભૂમિકા ભજવે છે. વર્ષ 2012માં પંકજ દેસાઈએ કોંગ્રેસના જીતેન્દ્ર પટેલને કુલ 6587 મતોની સરસાઈથી હરાવ્યા હતા. વર્ષ 2012માં ચૂંટણી જીતવા માટે
પંકજ દેસાઈ રોડ, પાણી અને વિકાસના કાર્યોના વચન આપ્યા હતા. 4.25 વર્ષ બાદ ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા તે પંકજ દેસાઈ ખુદ કહે છે. ગુજરાતની મોટામાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદની અંદર ડેવલપ કરવા માટે થઈ અને ઇન્ડોર સ્ટેડિયમ 6 માળનું ઇન્ડોર સ્ટેડિયમ સાથે સાથે 500 બેડની બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, એથ્લેટિક ટ્રેક, ફૂટબોલના ગ્રાઉન્ડ, વોલીબોલના ગ્રાઉન્ડ, બાસ્કેટબોલના ગ્રાઉન્ડ, આવા અનેક ગ્રાઉન્ડ એની અંદર છે અને નડિયાદને પણ એનો લાભ મળે એના માટેની વ્યવસ્થા કરી છે. એ સિવાય ઓવરબ્રિજ અહીંયા જે બહુ મોટો પ્રશ્ન હતો, પૂર્વ પશ્ચિમને જોડતો અને ગામડાઓને દર 5 મિનિટે ફાટક બંધ થતી હતી, તો એ મોટો ઓવરબ્રિજ આ 5 વર્ષની અંદર આપણે પૂરો કર્યો છે. પંકજ દેસાઈના આ હતા વિકાસના દાવા, પણ તેમના આ દાવા સામે શું છે વિસ્તારની પરિસ્થિતિ? 2012માં ભાજપના મુદ્દા એવા હતા કે ભાઈ અમે નડિયાદમાં આરો પ્લાન્ટ નાખીશું ને ઘેર ઘેર આરોની સુવિધાનું પાણી આપીશું. પણ આજે 2016 પતી 2017 આવી પણ હજી સુધી આરોનું પાણી આવ્યું નથી. 58 કરોડ રૂપિયા વપરાઈ ગયા પણ હજી સુધી પાણીની કોઈ વ્યવસ્થા થઈ નથી. સ્થાનિક સ્તરે પીવાના પાણીની સમસ્યા કે રોડની સમસ્યાને નાથવા પંકજ દેસાઈએ આપેલા વચનો પૂરા થયા નથી તે હકીકત છે. નડિયાદ એ શહેર અને ગ્રામ્ય વિસ્તારને આવરી લેતી વિધાનસભા બેઠક છે, ત્યારે સ્થાનિકોની અપેક્ષા પાણી, રોડ અને વીજળીની વ્યવસ્થા માટે માંગ હોય એ સ્વાભાવિક છે, પણ નાગરિકો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ ફરિયાદ કરે છે. અમારા ધારાસભ્યની કામગીરી તો કઈ સારી છે ને, એ પણ શું થાય કે અત્યારે પાણીના બહુ જ પ્રોબ્લેમ થાય છે અને જે પહેલા 3 ટાઈમ પાણી આપતા હતા એની જગ્યાએ 2 ટાઈમ પાણી ચાલુ કર્યું છે. અને બીજું શું કે એને આરો પ્લાન્ટ નાખવાનો પ્લાન કર્યો હતો, એ પણ ફોગટ ગયો, એટલે એ બધા પૈસા એ લોકોના ખિસ્સામાં ગયા. જ્યારે આરો પ્લાન્ટની પાઇપો માટે રસ્તા ખોદ્યા છે, એ રસ્તા બેખડ થઈ ગયેલા છે અત્યારે, તો આવા જવામાં બી અમને કેટલી તકલીફ પડતી હોય છે. સ્થાનિક સ્તરે નાગરિકોને રોજબરોજના પ્રશ્ને જે તકલીફો થાય છે તેનાથી પણ સ્થાનિકો નારાજ છે. જ્યાં જ્યાં અમે ગૌચરની જમીનો એ લોકોને પાઠવી હોય એ વેચી દીધી છે અને ગૌચર માટેની કોઈ જગ્યા નથી, અને જ્યાં જઈએ ત્યાં બધા ઢોર ઢાંખર ફરતા હોય ને અમને રસ્તામાં નડતા જ હોય છે. સ્થાનિક સ્તરે પાણીની સમસ્યાઓ છે જેનાથી સ્થાનિકો નારાજ છે, પણ પંકજભાઈના મિલનસાર સ્વભાવના કારણે મતદારોમાં તે લોકપ્રિય છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ત્યાં તમે જાઓ તો એ તમારી વાત સાંભળે અને એમનાથી થતા બધા પ્રયત્નો કરીને તમારી કોઈ પણ સમસ્યા હોય તેનો ઉકેલ લાવે. પંકજ દેસાઈ ધારાસભ્ય તરીકે પોતાની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ વિસ્તાર વિકાસ માટે કર્યો છે. સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય તરીકે પંકજ દેસાઈને આપ્યા છે 10માંથી 5 માર્ક્સ. પંકજ દેસાઈ મિલનસાર સ્વભાવના છે. પોતાના વિસ્તારમાં રોડ, રસ્તા, ઓવરબ્રિજ અને ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું છે, પણ કમનસીબે ઇન્ડોર સ્ટેડિયમને તેઓએ પાણીની સુવિધા કરતા અગ્રિમતા આપીને નાગરિકોનો રોષ વહોર્યો છે, જેના કારણે પંકજ દેસાઈ માટે વર્ષ 2017ની ચૂંટણી કપરા ચઢાણ સમાન રહેશે. નડિયાદથી સંદીપ રાજપૂત સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.